હા ભાઈ, હા તે કાંઈ વાંધો નહીં. હા હા, ફોર્મ ભરી દઈશું આપણે. હા મૂકો હો. હા. ભરી આવતા હોય તો ફોર્મ બેંકમાં પૈસા ઉપાડવા જતા આપણને બોલાવે. લે કઈ બાજુ કાકા છે? આ ઘોરખો બનીને હું આટે મારે સવા ધોકો લઈને અહીંયા આવો તો. ઓય બાપા, મારી દુકાન ને હું કરવા ટોસો છો? લાલુ દાદાના હાથ ઉભાઈ ન હંતાઈલા ને એમ જોઉં છો. ભાઈ તો કઈક દોડીને ભાગી ગયો નહીં કાલનો. ગોકુળિયા, રાતે લાલુ દાદાના ઘરે છે ને 2-3 વાર આટો મારવા જો. તે ચોરી કરવા ગયા હતા ને? ચોરી કરવા નહીં. તો હું કોઈ એના હાથ ઉભાઈ હવે આવ્યા હોય એમ કરી જો, પણ હતા જ નહીં. બોલ મને તેમ કે 2-3 પેરી ગયા તે ચોરી કરવા ગયા, પણ લાલુ દાદા આગળ કઈ છે નહીં. મેં નામ કરવા ગયા છે. એલા જોવા ગયા હતા. એના હાથ ઉભાઈ આવ્યો કે નહીં એમ જોવા, તો એક વાર હાથમાં આવી જાય ને ગોકુળિયા, ખોટીએ ને ખોટીએ ઢીબી નાખું જો. આ તમારા માસી છોકરાની ગાડી ચોરી એટલે ને? તો એ તો બધા એમ કહેતા હતા બહુ પૈસા વાળા છે ને, આપણને કહેતા હતા ફાર્મ હાઉસ છે ને ગાડીઓ છે ને. ગોકુળિયા એ છે ને મોટો ગોળો સડાવ્યો હોય ને એવું મને લાગે. બોલ મને એવું તો લાગે જ છે હો, ગોળો સડાવ્યો હોય. લાવન કાકા છે ઢોકા ભેગો પાડી દઉં એને. દાદા એમ નહીં ગોકુળિયા, હું તો લાલુ દાદાની વેલ્યુ હોય જાય ત્યાં જઈને ઢીબી નાખી ને તો. હા એને એક કામ કરાય, સીમ બાજુ બોલાવે ન્યા ટોસી નખાય. કા એક કામ કર, હું તું છે ને લાલુ દાદાને ઘરે જોઈ હા હા આવ્યો કે નહીં એનો હાથ ઉભાઈ એમ જા. હા તો કાંઈ વાંધો નહીં, દુકાનની ઘડીક ધ્યાન રાખજો. હા હા આ ધોકો હાંસવજો, ધોકો મેકતા જાવ નકર માથે ઘા થઈ જાય પાછો. આ નો ખતો તું એક બાજુ લઈને ઢીબવાનો છે એને. હા તો વાંધો નહીં, હાલો જોઈ આવું. હા જા. હે બેન, તમે કયો ને તમે બહુ પૈસા વાળા હતા, તમાર બને ગાડી કેમ ચોરી? હવે આ બધું ચોરી ચોરીને તો અમે પૈસા વાળા બન્યા. હે પટલા, હું તમારે 2 ફાર્મ છે ને? હવે ઈ બે ફાર્મ હાઉસ માં ચોકીદારીની નોકરી કરતા હતા. અમારા ક્યાં હતા ઈ? હે નોકરી કરતા છે? હા, હા તો હા, મોટર હતી ને યાર. હવે 2 મોટર ના ઈ ડ્રાઈવર હતા ને 2 મોટર ઓલી કુવામાંથી કાઢી હતી. હે હે એટલે 4 મોટર છે એમ કયો ને? હા તે. હા તો હા તમે કયો ને પનીર ટીકા ને એવું હારું હારું દરરોજ ખાતા હતા, ઈ કેમ ખાતા હતા? હવે એ તો અમે હોટલ માં છે ને સાફ સફાઈ કરવા જતા હતા ને ત્યાં વધ્યું હોય ને ઈ ખાતા હતા. હે હા, જોયું ને આપડી કેટલા નપાવટ છે. હા પણ બેન માર બનેવીનો સાથ નો દેવાય આમાં. હવે એનો સાથ હું નો દઉં તો હું ભૂખી રહું. પણ છે કે મારા બનેવી? અલા હમણાં છે ને ફોન આવ્યો તો, એ બાવળિયામાં આમ હુતા મસરા કવડતા તા, મને ફોન કર્યો. ઈ કે ન્યા કેવું છે બધું કોઈ આવ્યા તા? મેં એમ કીધું એક આટો સવાર મારવા આવ્યા તા ને હજુ કહેતા તા ખાંજે આવશું એમ. બીજું તો ઠેક કાલના ભૂખ્યા છે, તમે ટિફિન તો દઈ આવો માર બનેવીને. હા ત્યાં મળું બોલ, આમ તો દિવાલું ને કાન હોય. પણ આપણે ક્યાં દિવાલ છે? હા ભાઈ પાર્ટીશન એટલી દિવાલ જ કહેવાય, એને કાન હોય. લાય જલ્દી ટિફિન લાય, હું ને લઈ આવું. હા ધાણમાં મળી ગયું કાકા શેઠ? ક્યાં છે ગોકુળિયા? ગામમાં જ છે, અને વાત સાંભળી છે લાલુ દાદા ટિફિન દેવા જાય છે. ગામમાં? પણ ગોકુળિયા ગામમાં મેં કેટલી ઠેકાને ગોત્યા, ક્યાંય નહોતો ઈ. અરે બાવળિયામાં ક્યાંક હુતા છે એમ કીધું. બાવળિયામાં કોના બાવળિયામાં હુતા છે? શિબડાભાઈ ની મોટી કાઢ છે, એમાં તપાસ કરવી પડે. હાલ ગોકુળિયા ધન ઢીબી જ નથી આજ. ભાઈ એમ નહીં, આપણે અગાઉ છે ને ત્યાં જઈને ઉભા રહેવી. લાલુ દાદા ટિફિન દેવા નીકળે ને એટલે એની વાવામાં જવાનું. એ વાત સાચી હો ગોકુળિયા. હા લઈ લે ઢોકા. હા હા હાલો. જોયું કાકા શેઠ, દદડ્યું લઈને ગયા. પણ ગોકુળિયા તું કેતો છો ને ટિફિન લઈને જાય એમ. હા બા ટિફિન લઈને જવાનું કહેતા હતા, પતા દદડ્યું લઈને કેમ ગયા છે ને? ગોકુળિયા હું હાલ તો પાછળ થાય. જાય છે કે નહીં શિબડાબાઈ ની કાચ બાજુ? હા હો. હાલો સાહેબ. હા લે હાડુભાઈ તમે શું આવ્યા? હે હાડુભાઈ તમે મારા મહેમાન છો, એટલે અમારે તો હસવટ પડે. એટલે ટિફિન લઈને આવ્યો તમારે તું ટાયરમાં નાખી? તો ટાયરમાં નાખીને આવવું પડે ને, ઓલા ગગા સીટ ને ઈ વાહે પડેલા છે. હે તો શું લેવા? હા ઈ તમારા એના માસીની છોકરાની ગાડી છોડી કે નહીં એટલે સા કરતા કીટલીઓ ગરમ થાય ને ના વાંધો પડે ભલા માણા. તો એક કામ કરો, તમે પાછા તમારા ગામ વ્યા પાછું હમણાં 2-5 દિવસ સુધી ના જવાયા મિલા. કેમ? આટલા તું અહીંયા આવ્યો નકર તમારે ઘરે કોઈ દે આંટો મારવા આવું? ના કાન કર્યા એમ ને તમે. સારું કર્યું તમે ખાવાનું લાવ્યા, પૌડા ખાઈને મેં રાત કાઢી. હા હવે રોમ આવે, હાલો ખાઈ લો. હાલો હા છાશ લાવ્યા? હા છાશ લાવો. હા સાસે લાવ્યા, ઘી લાવ્યા, દૂધઈ લાવ્યા હો.
હા હા તમે આને હું લેવા આરે લાવ્યા હે હું નથી લાવ્યો ગોકુળભાઈ હું અહીંયા જમવાનું દેવા આવ્યા એમને લાલુ દાદા અમારે તો ટકાળા ભાઈજો ક્યાં એ પણ ગોકુળિયા એ લાલુ દાદા ધોકો ભાંગી ગયો એ ગુગળિયા પકડ એલા પકડ તો એલા હા, હાલો જલ્દી હે કાકા છે પોરો ખાઈ લો હવે દુકાન આવી ગઈ હવે જાજો હવે ઈ તો વયો ગયો ઈ ઝપટે સડે ચોરી કરતો હોય ને મને દોડે વધારે હો કાકા છે હા આપણે તો ગુગળિયા હાફી ગયા પણ કાકા છે હાથમાં આવ્યો હોત ને તો પવડા પાડી દેતો હોય એના એ ગોકુળિયા ઈ થોડો કઈ બાવળિયો છે તે પોડા પાડી દેત હે એ કાકા છે ને એમ વાત નથી કરતો હું તો અરે આમ જવો ટોસી નાખે ટોસી પીસડા ખેરવી નાખે એ ગોકુળિયા ઈ થોડો કઈ પોપત છે તે પીસડા ખેરવી નાખે તું ટોચીન હે તું ભાઈ હરખું બોલ ઓય બાપા તે તો પીસડા ખેરવી નાખ્યો ગોકુળિયા હા બોલ્યા ને તે હું ઈ જ કહું છું કઈ વખત ના પીસડા ખેરવી નાખી છે હે હમ. તો ગોકુળિયા ક્યાં તા જોવા છે એ કોને ખબર દોડે બહુ જાજો હો પણ એ ગોકુળિયા હાથમાં આવે એટલે એવો ઢહલવો જો તું હા હા હા. એ, હું પકડ આમ જીગર ચાલતી નથી આગળ જો નાઈ ના પસાડે જીગર પકડ તમારો ફોન ને તૂટી ગયો ને દુકાનમાં હંતાને બેઠો તો બોલ આપણે ભાઈ હોય નહીં બોલ હાલ ગોકુળિયા હાલ એ કે છે મારે નહીં થાવ હો ઈ કઈ હાથમાં નો આવે ઈ ચોર છે એને દોડવાની પ્રેક્ટિસ છે ને આપણે કઈ એવી પ્રેક્ટિસ નથી તો ગોકુળિયા છે ને લાલુ દાદા ઘેરે જાય યાર ખબર પડી જશે ત્યાં હંતાનો ને એમ ખબર પડી જશે આપણે હા એ તપાસ કરવી પડે લે ગગા શેઠ અરે હંતાને જોવી ક્યાં છે ને ઈ ખબર પડી જાય આપણને બરોબર હા હાલો બાપા એટલે હળદર પડી હોય તો લાય કા હળદરનું પાણી પીવું છે ના ના હવે હળદરનું પાણી ન પીવું આયા લગાડવી છે હળદર હું થયું તમને હવે આ મારા હાડુને ટિફિન દેવા ગયો ને સમજો ગોકુળભાઈ ને ગગા છે વાહ સેવા અને ઢળી થઈ અને તમારા મારા હાડુ હે ને ઈ તો વયા ગયા અને મને ધોકો અડી ગયો અહીંયા પણ તમારા હાડુ વયા ક્યાં ગયા હવે ઈ મને નથી ખબર ઈ તો દોડીને કાક વયા ગયા બાપા આ તમારા હાડુ ફોન આવે છે હે હાલો હા બોલો હા હાલો હું નીકળું તમે સ્ટેશને પૂગો હું આવું છું હાલો સ્ટેશન તમારા હાડુનો ફોન આવ્યો તો એક મિનિટ મને કાક અવાજ આવ્યો સ્ટેશન કોક બોલ્યું એવું લાગ્યું કોઈ નથી બોલું તમને ભઈ ફોન આવ્યો તો હે મારે ફોન આવ્યો છે સ્ટેશને જવાનું છે હવે ઠેક તમે બોલ્યા છો હા હા તો આમ જો એક કામ કર તે બેન ને હું વળાય આતે જાઓ હા હાલો હા હાલો આવજે બેન એ હા આવજો હવે તમે હવે અમારા ગામમાં આટો મારો આવશું ને પાછા એ હવે નહીં આવી કોઈ દી હે કેમ કોઈ દી નહીં હવે ઈ ક્યાંય જોવો તો ખરા કેમ છે બધુંય હમણાં આવશે સ્ટેશન નું કીધું છે ને હા હવે તમારા ગામમાં પાછા કોઈ દી નહીં આવી હા. આ છેલ્લી વાર હતું તમે આવજો હવે કેરક આ તો ઈ જ જોતું છું મારે હા હેરાન થઈ ગયા અમે તો સ્ટેશન માં ઊભા છે જો હા હા ગોકુળિયા ઢોકા ત્યાં રાખજે તું હા ભાઈ હમણાં અહીંયા જ આવશે હા હા હું બોલે હું આવ્યા હા ને તમારા હાડુ ક્યાંય દેખાતા નથી એ ઈ તો આમ રખડતા છે ગોકુળભાઈ એ લાલુ દાદા હાટુભાઈ ઓ બહાર આવો એ ગગા શેઠ ઈ આમ રખડતા છે બીજે આમ જો હું તો હે ને પાટલા હું ગામ બતાવવા આવ્યો છું અહીંયા એ ગામ બતાવવા આવ્યા હતા હા હા આ તો કઈ વાંધો નહીં ગામ બતાવો તમ તારે પણ એ કે છે કોઈ દેખાતું નથી હો દૂર લઈ ગયા અહીંયા એટલામાં નહીં હોય ક્યાંય આમ ચમચન બાજુ આટો મારો નહીં કર હોય તો હા તો વાંધો નહીં હા ક્યાંથી નવી ગયા બોલો અહીંયા આવશે તો ભાંગી નાખશે ને એ ગોકુળિયા અવાજ આવ્યો. એ
ભાગી જા ભાગી જા ભાગી જા ભાગી જાવ છે રિક્ષા મંગાવો રિક્ષા અરે યાર તું આવ્યો તું ભાગી જાઈશ હા ભાગી જાવ રિક્ષા લાવો ફટાફટ હવે રિક્ષા બાપા કીધું તું ને ભાગી જા ભાગી નાખ્યા ને